નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના અંકોડિયા વિસ્તારમાં પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કરનાર આરોપી પ્રેમીના કોર્ટે 6 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે મૃતક યુવતીનો મોબાઈલ ફોન શોધવા માટે આરોપીને તેના નિવાસ સ્થાન સહિત અલગ અલગ સ્થળોએ લઈ જઈ તપાસ હાથ ધરી હતી. મુજ મહોડા વિસ્તારમાં રહેતી દિવ્યા પરમાર છેલ્લા 5 થી 6 મહિનાથી રોહન વણકર ઉર્ફે પરમાર નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. રોહન શહેરના ગાય સર્કલ વિસ્તારની ટી પોસ્ટમાં કામ કરતો હતો, જ્યારે દિવ્યા ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી. ઉગ્ર બોલાચાલી બાદ કોમ્પ્યુટર વાયર વડે આરોપીએ દિવ્યાને ગળે ટૂંપો દઈ દીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય તપાસના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી રોહનને ઝડપી પાડ્યો હતો. કાયદેસરની ધરપકડ બાદ પોલીસે વધુ પૂછપરછ અને પુરાવા એકત્ર કરવા આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે 6 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે મૃતક યુવતીનો મોબાઈલ ફોન શોધવા માટે આરોપીને તેના ઘરે તથા અન્ય સ્થળોએ લઈ જઈ તપાસ શરૂ કરી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.